રાજકોટના 80 ફૂટ રોડ પર સ્થિત નટેશ્વર મંદિરમાં 8 જૂનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેમાં સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મહાદેવના દર્શન કર્યા હતા. આ મંદિર અને તેના જીર્ણોદ્ધારને લઈને શું કહ્યું મનોજભાઈ મારુએ, સાંભળો. આ મંદિર પૌરાણિક 80 વર્ષ જૂનું મંદિર હતું અને ત્યાં ગોપાલદાસ બાપુ નામના એક સંત આવ્યા હતા. અહીંથી નીકળ્યા અને અહીંયા એની સાયકલ ચોટી ગઈ. એને હનુમાનજીની મૂર્તિ મળી. પછી એને અહીંયા મૂર્તિની સ્થાપન કરીને અહીંયા જ રહેતા હતા અને ત્યારબાદ અતિ ઓલું થઈ ગયું હતું જર્જરિત. એટલે આ ગયા વર્ષમાં મેં સંકલ્પ કર્યો કે ભાઈ આ મંદિરનો આખો જીર્ણોદ્ધાર કરવો છે. અને એવું જ થયું કે દરેક વ્યક્તિઓ દરેક એની મેરેજ આવીને જે ખાલી વિચાર મને ઉઠાય કે આ કરવું છે તો એ મેરેજ ભંડોળ આવી જાય. અંદાજે 1.5-2 કરોડ જેવો ખર્ચો થયો છે. કારીગર અરુણભાઈ સોમપુરા જે પાલીતાણાથી ધાંગધ્રાથી અમે પથ્થર મંગાવ્યો, પાલીતાણા મોકલ્યો, પાલીતાણાથી ઘડાઈ કરીને અહીંયા આવીને ફિટિંગ કર્યું. લોકોને એ સંદેશ માંગ્યો કે આપણે હિન્દુ સંસ્કૃતિ જાળવવા માટે તમામ આપણા હિન્દુ લોકોએ આની દરેક મંદિરોની અંદર ખાસ દર્શન કરવા જવું, આપણા ઉત્સવો બધાની અંદર ભાગ લેવો, પ્લસ બાળકોને સંસ્કાર આપવા. જે જન્મદિવસની અંદર જે બાળકોનું કેક કાપીને કરે છે એની બદલે મંદિરે આવીને અભિષેક કરવો, આવી પ્રથા ચાલુ કરવાની જરૂર છે.